અમદાવાદથી સમાચાર વિરમગામ નળકાંઠાના જેજરા ગામનો એક ચેકડેમ તૂટ્યો હોવાની માહિતી છે। ચેકડેમ તૂટતા આસપાસના ખેતરો જળબંબાકાર થયા છે। વિરોચનનગર કાચી કેનાલ થકી ચેકડેમમાં પાણી પહોંચતા હતા। આ ગામમાં હવે ડેમ ના કારણે જે પ્રકારે તૂટ્યો છે તેના કારણે 200થી વધુ વીઘા ખેતરમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર છે। તો ચેકડેમ તૂટવાને કારણે ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે અને 200થી વધુ વીઘા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની વાત આપણે કરી રહ્યા છીએ કે જ્યાં વિરમગામ નળકાંઠાના જેજરા ગામનો જે ચેકડેમ છે એ તૂટ્યો હોવાની માહિતી છે। ઉલ્લેખનીય છે કે તેના કારણે 200થી વધુ વીઘાના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળ્યા છે અને તેના કારણે જે જમીન છે તેમાં ધોવાણ થઈ ગયું છે। ખેડૂતોનો પાક નષ્ટ થયો છે। 200થી વધુ વીઘા ખેતર કે જ્યાં પાણી પહોંચી ગયા છે। ધરતીપુત્રોને પારાવાર પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જળબંબાકારની સ્થિતિ અત્યારે સર્જાય છે। ચેકડેમ તૂટવાને કારણે ધરતીપુત્રો અત્યારે ભારે પરેશાન થયા હોવાની જાણકારી। ત્યારે જ્યાં સ્થિતિ બની છે તેના સ્થાનિક પાસેથી ત્યાંની વધુ માહિતી મેળવીએ। જગદીશભાઈ આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાયા છે। જગદીશભાઈ, શું સ્થિતિ છે? કેટલા ખેતરોમાં નુકસાન થયું છે? મેડમ, ઉપરવાસનું પાણી કડી અને મહેસાણાના ઉપરવાસના પાણી વધારે પડતું પાણી આવવાથી આ ડેમની પરિસ્થિતિમાં મોટું ગાબડું પડવાથી આ ડેમ તૂટી ગયેલ છે અને આ ડેમ તૂટવાથી આજુબાજુના ખેતરો તેમજ આજુબાજુના ગામ રૂપાવટી ને એલર્ટ કરવામાં આવ્યા છે અને આજુબાજુની જમીનનું બધું ધોવાણ થઈ ગયેલ છે। અચ્છા, તો લગભગ કેટલા વીઘા જમીન હશે જગદીશભાઈ અને કયા કયા પાકોને હવે નષ્ટ થઈ ગયા છે એવું કહી શકાય? મુખ્ય પાકોમાં મેડમ ડાંગર, કપાસ અને એરંડાને મોટા પાયે નુકસાન થયું છે અને લગભગ મારી ગણતરીએ 700 વીઘા જમીનને આ ડેમ તૂટવાથી 700 થી 800 વીઘા જમીનને નુકસાન થયેલ છે। અચ્છા, કોઈ ત્યાં પહોંચ્યું છે? કોઈ વ્યવસ્થા અત્યારે શરૂ થઈ છે ખરી? આ વ્યવસ્થા સિંચાઈના અધિકારીઓ, મામલતદારો, બસ કારણ કે ડેમ લગભગ 15-20 મિનિટ પહેલા જ આ મેડમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તાત્કાલિક મામલતદાર શ્રી, પ્રાંત શ્રી લગભગ પહોંચવાની તૈયારીમાં જ છે। બરાબર, તો તમે કહી રહ્યા છો કે 700 થી 800 વીઘા આંકડો ખૂબ મોટો છે। ખેડૂતોને નુકસાની ખૂબ હશે? મોટા પાયે નુકસાન, કારણ કે બધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને લગભગ સંપૂર્ણ પાક કહીએ તો નાશ થઈ ગયેલ છે। અચ્છા, ઠીક છે જગદીશભાઈ, આભાર મારી સાથે જોડાવા બદલ। તો જગદીશભાઈ અત્યારે ત્યાંના સ્થાનિક છે તેઓ કહી રહ્યા છે કે આ આંકડો 200 વીઘા નહીં તેનાથી પણ વધુ છે। લગભગ 700 વીઘા જેટલી જમીનમાં તેનાથી ધોવાણ થયું હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે। તેમના કહેવા અનુસાર હવે સ્થાનિક જે અધિકારીઓ છે તેઓ સ્થળ પર પહોંચી રહ્યા છે પણ જે નુકસાન છે ધરતીપુત્રોને એ થઈ ગયું છે। ડાંગર સહિતના જે પાક છે એ હવે પૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। ચેકડેમ તૂટ્યું અને તેના કારણે જે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જેજરા અને તેની આસપાસના રૂપાવટી સહિતના ગામો સુધી પહોંચ્યો અને તેના કારણે ખેડૂતોને હવે જમીનનું ધોવાણ થઈ ગયું છે।